नमस्कार विद्यार्थी मित्रों, गुड मॉर्निंग, सुप्रभात। ધોરણ 3 વિડિયો નંબર 5 વિશેષ છે પર્યાવરણ પ્રથમ સપ્તાહ પરીક્ષા પુનરાવર્તન। હવે એની અંદર આપણે જો વાત કરીએ તો અગાર આપણે જે વિડિયો નંબર 4 હતો એ વિડિયો નંબર 4 ની અંદર એવું શીખી ગયા હતા કે પ્રશ્ન 2 લીધો હતો આપણે, પ્રશ્ન 2 અ અને બ। તો પ્રશ્ન 2 અ એવો હતો કે નીચેની ખાલી જગ્યા પૂરો અને બ શું હતો જોડકા જોડો। તો તમે સારી રીતે સમજી શક્યા હતા। વિડિયો નંબર 3 ની અંદર પણ આપણે શીખ્યા હતા કે તફાવત આપો, વર્ગીકરણ કરો, પછી ખાલી જગ્યા ખરા ખોટા આપો, પછી એક શબ્દમાં એક વાક્યમાં જવાબ આપો અને ટૂંકમાં જવાબ આપો અને વ્યવસાયિક કાર્ય અને કાર્યસ્થળ આપણે જે વિડિયો નંબર 1 2 3 અને 4 એના વિશેની માહિતી મેળવી લીધી હતી અને તમે સારી રીતે એની માહિતી સમજ્યા હતા અને એના આધારે ઘણા બરોબર ટેસ્ટમાં આપણે તો ટેસ્ટમાં સારા માર્ક્સ પણ આવ્યા હતા। પણ હું તમને એટલું સમજાવવા માંગુ છું કે જે વિડિયો અહીંયા તમને જે આધારે સમજાવવામાં આવે છે એ વિડિયો ફક્ત આ જે મેં લખ્યું છે એટલા પૂરતો રહેતો નથી, સીમિત પુનરાવર્તન તમારું, પણ તમારે આ પુનરાવર્તન વિડિયોના આધારે સ્વાધ્યાય પોથી હોય, નોટબુક હોય અને પાઠ્યપુસ્તક એટલે કે ચોપડી આ ત્રણેયની તૈયારી કરવી પડશે। વિડિયો તો તમારે ફક્ત પુનરાવર્તનનો એક આધાર રૂપે તમને બતાવે છે કે કેવા પ્રકારના પ્રશ્નો પૂછે છે, પણ એના સિવાયને એક્સ્ટ્રા જે સ્વાધ્યાય પોથીમાં આપ્યા છે, આપણે નોટનો વર્કશીટ દ્વારા સમજાયા છે અને પાઠ્યપુસ્તક એ ત્રણેયનું વાંચન કરવું અવશ્ય છે। દરેક પ્રશ્નની વાત કરું છું અને દરેક વિષયની પણ વાત કરું છું। તો એના આધારે વિડિયો નંબર 5 માં જે પહેલો પ્રશ્ન છે આપણો કે નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ચોરસનો જવાબ લખો। એના કુલ ગુણ છે 10। તમને પેપરની અંદર 10 વિકલ્પો આપવા પૂછવામાં આવશે અને દરેક વિકલ્પનો એક એક ગુણ રહેશે। પહેલું છે 8 પગવાળું પ્રાણી કયું છે કે જે પ્રાણી છે એને 8 પગ આપેલા છે। તો નીચે વિકલ્પો કહેશે અ માખી, બ મચ્છર, ક વંદો અને ડ કરોળિયો। તો આપણને એના અંદર જવાબ સમજવો પડે તો એનો જવાબ આવશે ડ કરોળિયો। તો 8 પગવાળું પ્રાણી કે તો કયો છે આપણે ડ કરોળિયો, એનો જવાબ પહેલાનો આ સાચો આવી શકે છે। તમારે માત્ર શું લખવાનું છે? ડ જ લખવાનું છે। પછી બીજું ઉદાઈના રહેઠાણને શું કહે છે? આ દરેકને પોતપોતાના રહેઠાણ, પંખીઓના રહેઠાણને શું કહેવાય? તો કે માળો, ઘોડાના રહેઠાણને તબેલો, ગાય ભેંસનો હોય તો કોણ, આવી રીતે જુદા જુદા રહેઠાણ છે। તો અહીં શું છે કે ઉદાઈના રહેઠાણને શું કહે છે? તો દર, તો દર તો કોનું રહેઠાણ છે? કીડી, મકોડો, ઉંદર, બરાબર, સાપ, રાકડો, કોળ અને બોળ। તો આ ઉદયના રહેઠાણને શું કહેવામાં આવે છે? રાકડો કહેવામાં આવે છે। તો એનો જવાબ વિકલ્પ આવશે બ। તો ઉદયના રહેઠાણને શું કહેવામાં આવે છે? રાકડો કહેવામાં આવે છે। જ્યારે ગાય ભેંસ અને બોળ, બોળ એટલે કે આપણે જંગલી પ્રાણીની અંદર સમાવેશ થાય। આગળ બગીચામાં નીચેનામાંથી કયો છોડ જોવા મળતો નથી? પ્રશ્ન સમજો, જોવા મળતો નથી એટલે કે 4 વિકલ્પ આપ્યા છે એમાંથી છે એ તો છે જ, પણ એમાં એક વિકલ્પ એવો જે છે કે છોડ તરીકે બગીચામાં જોવા મળતો નથી। તો ગુલાબ, તો બગીચાની શોભા જ ગુલાબ વધારે છે, આપણને ખબર છે। પછી છે ઘઉં, તો ઘઉં એ શું આવે છે? અનાજમાં સમાવેશ કરવામાં આવે છે, કારણ કે બગીચામાં ક્યારેય ખેતી થતી નથી અનાજ, બરોબર, આપણે ઉગાડી બધા ઘઉં, ચોખા, બાજરી, તમાકુ એવું બધું કશું કર્યું છે અંદર નથી કરી શકતા। બારમાસી તો એ પણ છોડ છે અને મેથી એ પણ શું છે આપણે છોડ તરીકે વાપરો। તો આપણે આની અંદર જો સમાવેશ નથી થતો તો એ શું આવે છે? ઘઉં। તો એનો વિકલ્પ આવશે બ। શું આવશે? બ। ચોથું ઔષધ તરીકે ઉપયોગી વનસ્પતિ કઈ છે? ઔષધ એટલે દવા, પણ આ દવા કેવી? આપણે જે દવા મેડિકલ સ્ટોરમાંથી કે દવાખાનાથી ક્લિનિકમાંથી લઈએ છીએ એવી દવા તૈયાર નથી હોતી, પણ આ દવા શું વનસ્પતિમાંથી આપણી જાતે બનાવવામાં આવે એવી વનસ્પતિ કઈ છે? તો તુલસી, બોગનવેલ, ગલગોટો કે કરેલ। તો એના આધારે આપણે સમજી શકીએ છીએ કે એનો જવાબ આવશે તુલસી। તો એનો જવાબ આવશે તુલસી। અને તુલસી સિવાય પણ બીજી વનસ્પતિ છે પણ એ વિકલ્પમાં આપણને નથી આપી કે એનો જવાબ તુલસી, પણ કદાચ અરડુસી લખે તો અરડુસી પણ એક શું છે? ઔષધી વનસ્પતિનો સમાવેશ કરવામાં આવે છે, બરાબર। અત્યારે આપણે તુલસીનો બહુ ઉપયોગ કરીએ છીએ, કેમ કે અત્યારે જે કોરોના વાયરસ છે એના ઉકાળો બનાવવા માટે આપણે તુલસીના પાન કચરીની અંદર નાખીને સરસ મજાનો શું કરે છે? ઉકાળો બનાવીએ છીએ। આગળનું પાછું નીચેનામાંથી શું અલગ પડે છે? અલગ એટલે જુદું પડે છે। આપણે સમજાવ અલગ એટલે શું કહેવામાં આવે છે કે ધારો કે આ ચોક છે, બરાબર, આ ચોકનું બોક્સ છે, તો એની અંદર આ પેન મૂકી દો તો શું અલગ પડે છે? તો ઓની બોક્સની અંદર તો ચોક બધાય છે, પણ આપણે શું રહ્યું છે? આ પેન અલગ પડે।
તો એવી રીતે આની અંદર એવું છે કે નીચેનામાંથી શું અલગ પડે છે? કૂતરો, માછલી, ગાય કે ઘોડો? શું અલગ પડે છે? જો કૂતરો, માછલી, ગાય કે ઘોડો, તો અલગ શું પડે છે? માછલી અલગ પડે છે. કેમ? શું સમજાવું તમને? કારણ કે કૂતરો જો પાણીમાં રહેતો નથી, પાણીમાં તરી શકે છે પણ પાણી એટલે બધું રહેવાની જરૂર પડતી નથી. માછલી તો ફક્ત પાણીની જ રહે, જમીન પર તડફડીને મરી જાય છે. ગાય એ જમીન પર રહે, ઘોડો એ પણ જમીન એટલે માછલી એટલે એની અંદર શું કરે છે? જુદો સમાવેશ કરવામાં આવે છે. ત્યારબાદ પાણીનો મુખ્ય સ્ત્રોત કયો છે? એટલે પાણીનો મુખ્ય આધાર કે જે પૃથ્વી પર આપણને પીવા લાયક પાણી, ખેતી માટે પાણી મળી રહે છે, એનો મુખ્ય આધાર કયો છે? કૂવો, વરસાદ, નદી, તળાવ. તો ઓકે છે કે આપણે પાણી બધી જગ્યાએથી મળે છે. કૂવામાંથી મળે, વરસાદથી મળે, નદીમાંથી મળે, તળાવમાંથી. પણ મેં તમને શું કહું છું? મુખ્ય સ્ત્રોત. હવે નદી, કૂવો, તળાવ આ બધાથી પાણી ક્યારે આવે? વરસાદ વરસે ત્યારે આવે છે. એટલે પાણીનો મુખ્ય સ્ત્રોત, આધાર. સ્ત્રોત એટલે શું કહેવાય છે? આધાર. જેમ આપણા ઘરનો મુખ્ય આધાર કોણ હોય? આપણા ઘરની જવાબદાર વડીલ વ્યક્તિ. એમ મની અંદર પણ શું છે? વરસાદ. વરસાદ ના પડે તો કૂવાના તળે નીચે જતા રહે છે, નદીને પાણી ના આવે અને તળાવમાં તો પાણી સંગ્રહ ના થાય. ગામમાં વરસાદ આવે તો ગામનું પાણી વહીને જાય જ નહીં. બરોબર. આગળ તમારો મિત્ર અબ્દુલ કયા તહેવારે ઘરને શણગારશે? હવે આપણે ધારો કે ઘરને શણગારવું હોય, હિન્દુઓના તહેવારની વાત કરીએ તો ક્યારે શણગારવાની વાત છે? હવે આપણે તો હિન્દુઓના તહેવાર બધા બહુ હોય શણગાર. આપણે તો એવું કહેવું કે બર્થડેમાં તો વાત એ સાચી છે, કારણ કે બર્થડેમાં આપણે શું આપણા ઘરને શણગારીએ છીએ. આપણે કેમ કે ફુગ્ગા વાળીએ, દીવો વાળીએ, સેલિબ્રેશન કરીએ છીએ. દિવાળીમાં પણ આપણે એ કરીએ છીએ. પણ આપણે શું કહે છે? અબ્દુલ. અબ્દુલ નામ આવે છે એટલે કેવો છે છોકરો? મુસલમાન છે. કેવો છે? મુસ્લિમ છે. તો એના માટે કયા તહેવાર શણગારશે? દિવાળી, જન્માષ્ટમી, નાતાલ કે રમઝાન? તો કયા તહેવારે શણગારશે? જો દિવાળી આપણા હિન્દુઓનો તહેવાર, જન્માષ્ટમી એટલે કૃષ્ણ ભગવાન એટલે હિન્દુનો, નાતાલ એટલે ખ્રિસ્તી લોકોનો, રહી ઈદ તો એ રમઝાન ઈદ જે છે એ દિવસે અબ્દુલ શું કરશે? પોતાના ઘરને શણગારશે. જો એવું પૂછે કે નાતાલ તો અહીંયા જો નામ લખ્યું એલેક્સ લખી દીધું હોય તો પણ એની અંદર થઈ શકે છે. આગળ પંખીઓની ખાવાની રીતને શું કહે છે? આપણી ખાવાની રીત આપણે શું કરીએ છીએ? હાથથી લઈને મોં મૂકીએ છીએ. જ્યારે પંખીઓ ચાંચ વડે ખાય છે. પણ દરેકની ખાવાની રીતને કંઈક ને કંઈક કહેવામાં આવે છે. વાઘોડું એટલે જો ગાય ભેંસ એમાં પહેલાં ખાઈ લે છે, પછી શાંતિથી બેસી અને મોઢું શું કરે? આપણે જેમ ચીંગમ કેવું ચાય કરીએ છીએ કે એને ખોરાકને ચાયા કરે છે, એને વાઘોડું કહેવાય. ચરવું એટલે ગાય ભેંસને છૂટી મૂકી દઈએ તો ઘાસ ચારો ખેતરમાં ચર્યા કરે છે, એને ચરવું કહેવાય. અને ચણવું એટલે જે કડિયા કામ કરે છે એ ચણવું નહીં, પણ જે પંખીઓની ખાવાની રીત છે એને શું કહેવામાં આવે છે? ચણવું કહેવામાં આવે છે. એટલે એનો જવાબ આવશે ક. અને ગળી જવું એટલે પેલો સાપ, અજગર, ગરોળી ખોરાકને કેવો ગળી જાય છે એ ગળી જવું એટલે કે ચણવું પંખીઓની રીતને શું કહેવામાં છે? ચણવું કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આ થોડાક વિકલ્પો લખીને ચર્ચા કરી, હવે થોડા બીજા આગળના વિકલ્પોની આપણે ચર્ચા કરીશું. આગળનો વિકલ્પ છે કુટુંબમાંથી બાળકને કઈ ભાવના શીખવા મળે છે? એટલે કયા સંસ્કારો મળે છે? કયા સારા સંસ્કારો મળે છે? નફરત એટલે આપણને ખબર છે કે એકબીજાને ગમતું ના હોય એ. જુદાપણા એટલે કે જે ભેગા રહેતા અને જુદા પાડીએ, જુદાપણા. ઈર્ષા કરવાની એટલે કોકે સારું નામ કર્યું, કોકે એને વખાણ કરે, કોઈ નવી વસ્તુ થાય એટલે મનમાંથી આપણે જેલસી થાય, ઈર્ષા કહેવાય. કે આદર કરવાની એટલે કે માન આપવાનું. તો શું આવશે? આદર કરવાની ભાવના ધરાવે છે. તો શું આવશે? દ. કુટુંબમાંથી બાળકને આદર કરવાની ભાવના શીખવા મળે છે. આગળ કેરળમાં ખાદ્ય તેલ તરીકે સાનું તેલ વપરાય છે? મગફળીનું એ તો આપણે કહીએ છીએ, રઈનું એ પણ આપણે કહીએ છીએ, ઘણા અથાણાની અંદર નાખે છે. બરાબર. પછી કપાસનું એટલે કે કપાસિયા તેલ અને કોપરેલું શું કરે છે? માથાનું પણ નાખે છે. પણ આ કેરળની અંદર શું કરે છે? કોપરેનું તેલ ખાવા માટે વપરાય છે. તેના અંદર વિકલ્પ આવશે ડ. 10માં ડ. આગળ ખિસકોલીની પાર્ટીમાં કયા બે પંખીઓ આવ્યા હતા? તો આ વાર્તા વ્યવસ્થિત રીતે સારી રીતે ખીલવારી સમજ્યા હોય તો આ ઉંદરવાળી ખિસકોલી એની અંદર સમજ પડે છે. તો કબૂતર અને પોપટ, ચકલી અને હોલો, કાબર અને કાગડો કે
કે બતક અને સમડી? બતક અને સમડી એ તો કઈ મેળ ખાય છે જો, તો એનો જવાબ આવશે ક. કાબર અને કાગળ એની અંદર એનો સમાવેશ થાય છે. પછી બીજું પ્રાણી પણ હતું, તો કોણ હતું? ઉંદર. કોણ હતું? ઉંદર. શિકારી પંખી કયું છે? હવે શિકારી પંખી કયું છે આપણને? તો ચકલી, હોલો, કોયલ કે બસ? શિકારી એટલે ઉપર તરાપ મારીને પ્રાણીને પકડી જાય, ખોરાક ઝપટ મારીને લઈ જાય એ શિકારી પક્ષી કહેવાય. તો ચકલી પણ ના, હોલો ના, કોયલ ના જવાબ આવશે ડ. બાજ. આગળ પાંદડા સીવીને માળો બનાવતું પંખી કયું છે? બરાબર, તો પાંદડા સીવી જેમ દરજી આપણા કપડા કે સીવીને માળો છે તો આપણને ખબર પડે છે, કાઢી દીધું રફુ પણ કરી આપે છે. તો કાગડો, ચકલી, દરજીનો કે કબૂતર? તો એનો જવાબ આવશે ક. દરજીનો. શું જવાબ આવશે? દરજીનો. અપ્પુ કોણ હતો? આ પાઠ આપણે કોણ હતો? કેળાવાળો, પાણી છાંટીને વૃક્ષને શું કરે છે? તાજું કરે છે, એને ફળ પણ આપે છે. તો એ છાંટવાનું કામ કોણે કર્યું? હાથીએ. હાથીનો મિત્ર વાંદરો કે શિયાળ? તો અપ્પુ કોનું નામ હતું? તો હાથીનું નામ હતું. તો જવાબ આવશે ક. આગળ વરસાદ કઈ ઋતુમાં આવે છે? આપણને ખબર છે કે વરસાદ કઈ ઋતુમાં આવે? તો ઉનાળામાં આવે, શિયાળામાં આવે, વસંત ઋતુમાં આવે કે ચોમાસામાં આવે? તો જવાબ આવશે ડ. આના સિવાય કેટલાક મૌખિક વિકલ્પોની પણ ચર્ચા કરીએ કે અપ્પુએ વૃક્ષને પાણી શાના વડે પાયું? તો પોતાની સૂંઢ વડે. પછી એવું પૂછે કે બરોબર, રેનકોટનો ઉપયોગ આપણે કઈ ઋતુમાં કરીએ છીએ? તો છત્રીનો ઉપયોગ આપણે કઈ ઋતુમાં કરીએ છીએ? તો કોઈ કેવું કે વરસાદ ઋતુ, તો જવાબ સાચો. ચોમાસું કે તો પણ જવાબ સાચો છે. પછી એવું કહે છે કે વાદળા શામાંથી બને છે? તો વાદળા શું થાય છે? આકાશમાં એકઠી થયેલી એટલે કે ભેગી થયેલી વરાળમાંથી વાદળા બને છે. તો આવી રીતે પછી એના પર પ્રશ્ન પૂછી શકાય કે મૂક બધિર કોને કહેવાય? કે જે વ્યક્તિ બોલી શકતું નથી અને સાંભળી શકતું નથી એ શું કહેવાય? મૂક બધિર કહેવામાં આવે છે. પ્રજ્ઞાચક્ષુ એટલે કે જે આંખેથી જોઈ શકતું નથી તે શું કહેવાય છે? પ્રજ્ઞાચક્ષુ કહેવામાં આવે છે. તો આવી રીતે જુદા જુદા પ્રકારના વિકલ્પોની આપણે શું ચર્ચા કરી. થોડા વિકલ્પોની આગળ હવે થોડી ઘણી ચર્ચા કરીશું આપણે. આગળનું છે શાના વિના રસોઈ ફિક્કી લાગે છે? ફિક્કી એટલે કે આપણે સ્વાદ વિહીન લાગે. મીઠું, રાઈ, હળદર કે લસણ? તો એ શાના વગર ફિક્કી લાગે છે આપણને? મીઠું. તો વિકલ્પ આવશે અ. શું આવશે? અ. આગળ નીચેનામાંથી કયું સાધન રસોડામાં નથી? એટલે કે રસોડાની અંદર આ વપરાતું ના હોય. તપેલી, કુકર, ડોલ કે થાળી? કે જે રસોઈ માટે ના આવતું હોય. તો જો તપેલીમાં આવે છે, કુકરમાં આવે છે, થાળી, ડોલ. ડોલમાં ક્યારે આપણે રસોઈ બનાવી કરી? આ પાણી ભરવા માટે ઉપયોગ થાય. રસોડામાં મૂકો પણ આ રસોઈનું સાધન કહે છે, રસોઈ તરીકે વપરાતું નથી. તો જવાબ આવશે ક. આગળ ખેતી કરવા માટે ઉપયોગી સાધન કયું છે? કે ખેતી માટે ઉપયોગી સાધન કયું છે? કાર, ટ્રક, ટ્રેક્ટર કે ટેમ્પો? ગાડીથી આપણે ખેતરમાં ખેડૂતોને ખેડીશું, ટ્રકથી ખેડાય ના. તો શું આવશે? ક. ટ્રેક્ટર. આગળ ત્રણ પૈડાવાળું વાહન કયું છે નીચેનામાંથી? સાયકલ, સ્કૂટર, રિક્ષા કે કાર? ઓકે, સાયકલ જો ટ્રાઇસિકલ લખ્યું હોત તો ત્રણ પૈડા થાય, પણ એટલે ફક્ત શું છે? સાયકલ છે. સ્કૂટર એને જવાબ શું હશે? ક. શું હશે? રિક્ષાના ત્રણ પૈડા હોય છે. આગળનું નીચેનામાંથી વીજળીથી ચાલતું સાધન કયું છે? ઇલેક્ટ્રિક કહીએ આપણે તેને, કે જેમ પંખો, ટ્યુબલાઇટ, બલ્બ આપણે ચાલે છે એવી રીતે. બસ તો રોડ પર ચાલે, અંદર ઇલેક્ટ્રિકની જરૂર પડે ત્યારે ડીઝલની જરૂર પડે. આ ગાડી તો આપણે કોલસાથી લઈએ છીએ. ટ્રેન, રિક્ષા એ પણ ગેસથી હોય કે પેટ્રોલ કે ડીઝલ. બુલેટ ટ્રેન તો જે અત્યારે આપણે ચાલે છે તેના ડ. બુલેટ ટ્રેન માટે કોની જરૂર પડે છે? વીજળીની જરૂર પડે છે. આગળ દર્દીને સારવાર માટે તમે ક્યાં લઈ જશો? દર્દી બીમાર હોય તો સારવાર માટે લઈ જવો પડે ને. તો
તો કયા ગ્રામ પંચાયતમાં જઈશું, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં જઈશું, લાઇબ્રેરીમાં જઈશું કે મંદિરમાં જઈશું? તો જવાબ આવશે બ. શું હશે? પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અથવા દવાખાના. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર એટલે સરકારી દવાખાનું કે છે નામ આવેલું છે. આગળ સીમાને શાકભાજી લેવી છે તો તમે કોની પાસે જશો? શાકભાજી આપણને ખબર છે શાકભાજી જે છે મારા પપ્પા કોઈ કહે છે કે અમારે તો ધંધો કરીએ છે. અત્યારે એવું જરૂર નથી કે શાકભાજી આગળથી પણ શાકભાજી વેચનારને પ્રોપર શબ્દ શું કહેવામાં આવે છે? ઘર વેચનાર કહેવાય છે, આક્ષર કહેવાય છે, દુકાનદાર કહેવાય છે કે સુથાર કહેવાય છે? તો જવાબ આવશે બ. કાચી. આગળ તમારા ઘરના નળને રિપેરિંગ કરાવવા કોની પાસે જશો? એટલે પાણી લીકેજ થઈ ગયું હોય બરાબર તો કોની પાસે જઈશું? સુથાર પાસે જઈશું, પ્લમ્બર પાસે જઈશું, દરજી પાસે જઈશું કે મોચી પાસે જઈશું? તો એનો જવાબ આવશે બ. પ્લમ્બર. પછી મનાદર વ્યવસાયમાં આપણે જો ધારો કે ચંપલ તૂટી ગઈ છે અને સંધાવું છે તો કોની પાસે જઈશું? તો એ આપણે કોની પાસે જઈશું? મોચી પાસે. કપડાં સીવડાવવા છે, રફુ કરાવવું છે, સાદો ટાંકાટૂકી કરાવી છે તો કોની પાસે જઈશું? દરજી પાસે જઈશું. પછી આગળ આપણે થોડા રૂપિયા જે છે મૂકવા જવું છે, બચાવેલા રૂપિયા એનું વ્યાજ મળે છે તો ક્યાં કરી જઈશું? તો કે બેંકમાં જઈશું બરાબર. આપણને ગુનેગારને પકડવાનું કામ કોણ કરે છે? તો કે પોલીસ. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો આજે પ્રશ્ન નંબર 1 ની અંદર મેં પ્રકરણ 1 થી 12 ના થોડાક જ વિકલ્પોની શું માહિતી તમને જુદા જુદા પ્રશ્નો સ્વરૂપે આપી છે. પણ તમારે વિદ્યાર્થી મિત્રો ફક્ત 30 વિકલ્પો પૂરતું સીમિત રહેવાનું નથી કે જે તમારે સ્વાધ્યાય પોથીની અંદર જે તમારી પર્યાયની સ્વાધ્યાય પોથી છે સ્વાધ્યાય પોથીની અંદર પ્રકરણ 1 થી 12 ની અંદર બધા જ વિકલ્પો પ્રશ્ન 1 માં પૂછેલા અંદર સ્વાધ્યાય પોથીમાં છાપેલા છે. એ બધા જ વિકલ્પોની સંપૂર્ણ માહિતી સચોટ રીતે વાંચવાની છે, સમજવાના છે અને વિકલ્પો તૈયાર કરવાના રહેશે. આ તો ફક્ત તમારો શું છે આધાર રહેલો છે. પણ પ્રશ્ન 1 નું વાંચન સ્વાધ્યાય પોથીમાં પ્રકરણ 1 થી 12 ના બધા જ વિકલ્પો વાંચવાના રહેશે જેની ખાસ નોંધ લેશો. જય હિન્દ, જય ભારત.